ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલી યુનિવર્સલ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપ સાથે વિવાદ ઉભો થયો છે। મળતી માહિતી મુજબ વિદ્યાર્થી નોટબુક લઈને ન આવતા શિક્ષિકાએ સ્ટીલની ફૂટપટ્ટીથી માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મારના કારણે વિદ્યાર્થીના શરીરના ભાગોમાં નિશાન પડ્યા હોવાનું પરિવારજનોનું કહેવું છે। ઘટનાની જાણ થતાં વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક તબક્કે શાળાના સંચાલન દ્વારા સંકળાયેલ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। આ બનાવને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા શાળામાં રજૂઆત કરવામાં આવી હતી અને જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। મારું નામ અતુલ કુમાર નટવરલાલ ખારવા છે। હું છેલ્લા 7-8 વર્ષથી મારા પુત્રના અહીંયા અભ્યાસ કરાવું છું। વારંવાર મારા બાળકને ટોર્ચર કરવામાં આવે છે। હું વારંવાર રજૂઆત કરી ચૂક્યો છું, પરંતુ આશ્વાસન આપીને છોડી દેવામાં આવે છે। પણ આ વર્ષે ટોર્ચર થોડું વધારે થઈ ગયું, એટલે મને થોડું પોલીસ સ્ટેશનમાં એપ્લિકેશન આપવી પડી છે અને આ તમામ સંઘના બાળકો એબીવીપીના સંઘના બાળકો એમને ફૂલ સપોર્ટ કર્યો છે। મને એમનો બી હું આભાર વ્યક્ત કરું છું અને સાહેબશ્રીને એટલી વિનંતી કરું છું કે આજ પછી કોઈ પણ મારા પુત્ર સિવાય અન્ય બાળકોને બી સ્કૂલમાં ટોર્ચર કરવામાં નહીં આવે એવી બાહેધરી આપવામાં આવી છે। અન્ય સ્કૂલમાં બી આ રીતનો બનાવ બને, તમારા છોકરા બધા છોકરાનો ફૂલ સપોર્ટ જોઈશે એવી બાહેધરી આપવામાં આવી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નગર સહમંત્રી લક્ષી સુરેશભાઈ વસા ગઈકાલે જે ઘટના બની, જે 5મા ધોરણના વિદ્યાર્થીને ક્રૂર રીતે માર મારવામાં આવ્યો છે સ્ટીલની ફૂલપટ્ટી વડે, એ મેડમને કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવે એ માંગને લઈ વિદ્યાર્થી પરિષદે પ્રિન્સિપલને આવેદનપત્ર પાઠવ્યું છે અને એમાં આગળ પણ કોઈ બનાવ ન બને એ માટેની બાહેધરી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે।